નમસ્કાર મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં સંખ્યા રેખા પર દર્શાવવાનું નિરૂપણ જોયું હતું. √2, √3, √4, √5 એમ દરેકને √6ને પણ દર્શાવી શકાય, √7ને પણ દર્શાવી શકાય, કુંતલ આકારે દર્શાવવા પડે √7 સુધી. હવે આપણે સંખ્યા રેખા પર √13 દર્શાવવા છે. ધ્યાન આપજો, કેવી રીતે લઈ શકાય એની ચર્ચા કરી રહ્યો છું. સંખ્યા રેખા પર √13 દર્શાવો. સંખ્યા રેખા પર √13 દર્શાવો. આપણે આવી ચર્ચા કરવી છે અહીંયા. ચાલો, આપણે મગજમાં આઈડિયા આવવો જોઈએ કે √13 એટલે આપણે જાણીએ છીએ કે 4નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે તો 16 થઈ જાય. 2નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 4 વત્તા 1 5 થયા. 3નો વર્ગ વત્તા 1નો વર્ગ તો 3નો વર્ગ એટલે 9 એટલે 10 થયા. 3નો વર્ગ વત્તા 2નો વર્ગ, અહીંયા ધ્યાન આપજો, 3નો વર્ગ, 3નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે આપણે જાણીએ છીએ કે 9 વત્તા 4 કેટલા થયા? 13. આ તો વર્ગ, હવે વર્ગમૂળ કરશો એટલે આપણે √13 થઈ જશે અહીંયા, એટલે આપણી સંખ્યા રેખા પર નિરૂપણ મળી જશે. ચાલો, આપણે અહીંયા સંખ્યા રેખા દોરવી છે. અમારે એક અમે સંખ્યા રેખા દોરીએ. અહીંયા સંખ્યા રેખા એલ દોરો. એટલે અમે સંખ્યા રેખા એલ દોરી છે. અહીંયા શૂન્યને સંગત આપણે ઓ બિંદુ લીધું છે. ચાલો, આપણું પ્રમાણ માપ શું લેવું છે પહેલાં નક્કી કરજો. પ્રમાણ માપ આપણે 1 એકમ બરાબર 3 સેમી લઈએ છે. તમે 4 સેમી 2 સેમી જે લેવું હોય લઈ શકાય. કદાચ 2 સેમી લેવું હોય તો લઈ શકાય. ચલો, પ્રમાણ માપ 1 એકમ બરાબર આપજે. આપણે 2 સેમી લઈશું તો આ 2 સેમી. ધ્યાન આપજો અહીંયા. હવે સંખ્યા રેખા પર હવે એક સાઈડે 3 એકમ લેવાનું છે, એક બાજુએ 2 એકમ લેવાનું છે. એટલે આપણે એક બાજુ 1 એકમ 2 એકમ અને 3 એકમ દોરવા છે. તો આપણે જાણીએ છીએ કે 1 એકમ બરાબર 2 સેમી, તો 3 એકમ બરાબર કેટલા થાય? 6 સેમી આપણે જાણીએ છીએ. તો આપણે ડાયરેક્ટ પણ 6 સેમી લઈ શકીએ છીએ. આપણે લખી શકીએ કે 1 એકમ બરાબર 2 સેમી છે. તમારે વારાફરતી બિંદુ લેવા હોય તો પણ લઈ શકાશે અને ડાયરેક્ટ લેવા હોય તો પણ લઈ શકાશે. આ 1 એકમ. હવે આ 1 એકમ એટલે 2 સેમી. આપણે અહીંયા માપ્યું એટલે 1 એકમ 2 સેમી એટલે આ એક બિંદુ લીધું. બીજા 2 સેમી એટલે પાછું બીજું બિંદુ લીધું અને એથી પાછું લઈએ એટલે સી થયું, એટલે આ 6 સેમી થયું. એટલે આ 6 સેમી આપણે જાણીએ છીએ. તો તમે ડાયરેક્ટ પણ લઈ શકો છો. ઓએ બરાબર 1 એકમ બરાબર સેમી છે. આપણે 6 સેમી લઈ લઈએ સીધું જ અહીંયા. તો આ કેટલું થશે? 3 એકમ થયું. અને ના લેવું હોય તમારે નામકરણ કરવું પડશે. અહીંયા આ 1 એકમ, આ 2 એકમ અને આ એકમ, અહીંયા નામ આપી દઈશું આપણે સી. તો તમે નામ પણ આપી શકો છો. ધ્યાન આપજો અહીંયા. તો આ 1 એકમ, આ 1 એકમ, આ પણ 1 એકમ અને આ પણ 1 એકમ. એ ટોટલ કેટલું થઈ ગયું આપણું અહીંયાનું? આ 3 એકમ. ધ્યાન આપજો અહીંયા. કેટલું થયું છે? 3 એકમ. કેટલું થયું છે અહીંયા? આ 3 એકમ. કેમ 3 એકમ થયું? આ 1 એકમ, આ 1 એકમ અને આ 1 એકમ. અહીંયા નામ આપ્યું એ, અહીંયા નામ આપ્યું બી, અહીંયા નામ આપ્યું સી. ચાલો, હવે આગળ પેલી બાજુ 2 એકમ લેવાનું છે. હવે તમને મેં કીધું કે લંબ દ્વિભાજક દોરો. એટલે સીનો પાછો નાનકડી ત્રિજ્યા લેવાની, નાનકડી. આ ચાપ 2 બાજુ સંખ્યા રેખા પર નાના માર દેવાના અને એનાથી અડધા માપની મોટી ત્રિજ્યા લેવાની. અને એક ચાપ અહીંયા અને એક ચાપ અહીંયા, બંનેને વાળા પરથી ત્રિજ્યા લઈ અને અહીંયા જ્યાં છેદે ત્યાં સંખ્યા રેખા પર આપણે નામ આપી દઈશું અને બંને જ્યાં છેદશે ત્યાં ક્યુ નામ આપીશું. અહીંયા નામ આપીશું ક્યુ. ધ્યાન આપજો. ચાલો, હવે સિક્યુ કિરણ ઉપર એક જ 1 સેમી બરાબર 2 એકમ છે. આપણે કેટલા સેમી લેવાનું છે? 2 સેમી. એટલે કેટલા સેમી લેવું પડશે અહીંયા? 4 સેમી. તો વારા પરથી નામકરણ કરવું હોય તો પણ કરી શકાશે.
અહીંયા 2 એટલે આ 1 એકમ, એટલે આ 1 એકમ, ફરીથી પાછું 2 એટલે પણ આ 1 એકમ. એટલે આપણે અહીંયા નામ આપી દઈશું, પી નામ આપી દઈએ. એટલે આ ટોટલી 2 એકમ થઈ ગયું આપણું. કેટલા એકમ થઈ ગયું? 2 એકમ થઈ ગયું આપણું. ચાલો હવે ઓપી જોડી દો. આપણે જે ક્રિયા કરતા હતા એ જ કરવાની છે. મેં આ ઓપી જોડી દીધું. અહીંયા બનાવીએ આપણે પાયથાગોરસના પ્રમેયને આધારે. પાયથાગોરસના પ્રમેયને આધારે આ ઓપીનો વર્ગ બરાબર ઓસીનો વર્ગ વત્તા પીસીનો વર્ગ. ઓસીનો વર્ગ એટલે 3નો વર્ગ, આ 2નો વર્ગ, આ 9 વત્તા 4 એટલે ઓપીનો વર્ગ કેટલા થયા? 13. એટલે આ ઓપી કેટલા થયા? √13. ચાલો, એટલે આ કેટલા થયા? √13. ઓને કેન્દ્ર લઈ ઓપીનો વર્ગ બરાબર √13. એટલે આ ઓને કેન્દ્ર લઈ ઓપી ત્રિજ્યા વડે આ ચાપ દોરી શકો છો તમે અહીંયા. અને જ્યાં સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં તમે નામ આપી શકો છો આર. આર એ √13 ને સંગત બિંદુ છે કહી શકાય. માટે આર એ √13 ને સંગત બિંદુ છે. આવી રીતે √13 ને સંગત બિંદુ સંખ્યા રેખા પર દર્શાવી શકાશે. આવી રીતે √17 ને દર્શાવી શકાય. સંખ્યા રેખા પર √17 આપણે લેવા છે. √13 લીધા તો √17 ને દર્શાવો. હવે દર્શાવતા તમને આવડવું જોઈએ. આપણે જાણીએ છીએ કે 4નો વર્ગ વત્તા 1નો વર્ગ, 4નો વર્ગ 16 વત્તા 1 એટલે 17 થઈ જશે. એટલે આ √17. આ બધી કિંમતો તમે દર્શાવી શકો છો. આપણે અહીંયા જાણીએ છીએ કે √4, √3, √5, √6, √7, √8, √9, √10, √11, √12, √13, √14, √15, √16, √17 આવી સંખ્યાઓ કોઈ પણ સંખ્યા આપણે યારે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. પણ આ પાયથાગોરસનો પ્રમેય આપણને યાદ હોવો જોઈએ. અહીંયા આપણે લઈ શકીએ છીએ સંખ્યા રેખા દોરો. સંખ્યા રેખા દોરી અને આ સંખ્યા રેખા પર કોઈ શૂન્ય ને ઓને સંગત ઓ બિંદુ નક્કી કરીશું આપણે. આ ચલો પ્રમાણ માપ લખી દઈશું. અહીંયા 1 છેડે 4 એકમ, 1 છેડે 3 એકમ, 2 સેમી 1 એકમ બરાબર 2 સેમી. એટલે આપણે જાણે 4 એકમ એટલે કેટલા થાય? 8 સેમી. તો હવે ડાયરેક્ટ તમે લઈ શકો છો. અહીંયા સીધું 8 સેમી. એટલે અહીંયા નામ આપી દીધું આપણે એવું. એટલે કેટલા એકમ છે? આ 4 એકમ. અહીંયા લંબ દ્વિભાજક દોરવાનો તો આપણે અહીંયા સીધી રેખા પણ તમે ફૂટપટ્ટીથી દોરી શકો, કાટખૂણો આવે એ રીતે. હવે અહીંયા નામ આપ્યું જો આપણે ક્યુ કિરણ. આના પર કેટલા લેવાના છે આપણે? 1 એકમ. એટલે 1 એકમ એટલે કેટલા છે? 2 સેમી. તો આપણે ખાલી 2 સેમી લેવું પડશે. અહીંયા ફૂટપટ્ટીથી માપ્યું આપણે. અને અહીંયા કેટલા લઈએ છીએ આપણે? 2 સેમી. એટલે આ 1 એકમ.
ચાલો આપણે અહીંયા ઓછી જોડી દઈશું, એટલે આપણે અહીંયા ઓછી જોડવા પડશે. અહીંયા નામ આપવું હોય તમે આપી શકો છો સી, એટલે આપણે અહીંયા નામ જોડી દઈશું આપણે O અને સી. જોડી દીધું. નો મતલબ એવો થયો કે અહીંયા આ √17, ધ્યાન આપજો અહીંયા √17. આપણે જાણીએ છીએ કે ઓસીનો વર્ગ પાયથાગોરસના પ્રમેય મુજબ ઓસીનો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AC નો વર્ગ 4નો વર્ગ વત્તા 1નો વર્ગ 16 વત્તા 1 એટલે 17 OC નો વર્ગ. તો OC બરાબર √17. હવે O ને કેન્દ્ર લઈ અને OC ત્રિજ્યા, OC ત્રિજ્યા ચાપ મારો અહીંયા તમે આમ, અને જ્યાં છેદે ત્યાં બી નામ આપો. આપણે અહીંયા આપી દીધું બી નામ. તો આ B√2 બી છે એ √17 ને સંગત બિંદુ છે, માટે બિંદુ બી એ √17 ને સંગત બિંદુ છે. આવી રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ કે જે સંખ્યા રેખાઓ આપણે સળંગમાં દર્શાવવાની હોય, જેને આપણે આવી રીતે 17 ને સંખ્યા સંગત બિંદુ દર્શાવી શકીએ છીએ. આવી હોમવર્ક √3, √5, √7, √10 ને સંખ્યા રેખા પર દર્શાવો. આ તમે સંખ્યા રેખાને પર દર્શાવવા પ્રયત્ન કરજો જે આ પ્રમાણે ચાલે છે એમ. √3 તો કુંતલ આકારથી, √5 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, √7 √10 3નો વર્ગ વત્તા 1નો વર્ગ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. હવે આપણે આગળ જવું છે એનાથી એક સ્ટેપ. કે ક્રમિક વિપુલ દર્શક પદ્ધતિની મદદથી ક્રમિક વિપુલ દર્શક પદ્ધતિની મદદથી ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. ચાલો હવે આપણે આ ચર્ચા કરવી છે. અહીંયા સૌપ્રથમ તમારે એ નક્કી કરવું પડશે કે આ કોની વચ્ચે આવે છે. આ સંખ્યા આપેલ સંખ્યા 3. પહેલા આપણે લખીએ આપેલ સંખ્યા 3.765 એ 3 અને 4ની વચ્ચે આવેલી છે. ઓકે, ચાલો
આપણે એક સંખ્યા રેખા દોરી, સંખ્યા રેખા દોરી. આપણે જાણીએ છીએ કે અહીંયા 0, આ 1, આ 2, આ 3, 4 અને આ 5. તો આ સંખ્યા રેખા ક્યાં આવેલી છે? 3 અને 4ની વચ્ચે આવેલી છે, એટલે અહીંયા આવેલી છે. આપણે આ જાણીએ છીએ. ધ્યાન આપજો. અહીંયા સંખ્યા રેખા ક્યાં આવેલી છે? 3 અને 4ની વચ્ચે. એટલે 3 અને 4 ઉપર આપણે અહીંયા વચ્ચેથી સર્કલ કરીશું લેન્સથી. આપણે બિલોડી કાચ વડે અહીંયા દર્શાવ્યું છે. આપણે આ કે આ લેન્સ બતાવે છે. ક્યાં છે? 3 અને 4ની વચ્ચે. ચાલો આગળ બીજું સ્ટેપ. હવે શું કહે છે? 3 અને 4 વચ્ચેના 10 સરખા ભાગમાં આપણે વહેંચી નાખીએ. 3 અને 4 વચ્ચેના ભાગને 10 સરખા વિભાગમાં વિભાજિત કરો. એ વિભાજિત આ 3 અને 4 વચ્ચેના 10 સરખા ભાગ કરવા છે આપણે. ધ્યાન આપજો. અહીંયા મેં સંખ્યા રેખા દોરી. ત્રણ અને 4 વચ્ચે 10 સરખા ભાગ કરવા છે. અહીંયાથી આપણે જાણીએ છીએ કે 10 સરખા ભાગ કરવા માટે અહીંયા મૂક્યા 3 અને અહીંયા મૂક્યા છે મેં 4. આના એક સરખા 10 સરખા ભાગ કરવા છે મારે. ધ્યાન આપજો. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. અહીંયા એક ધ્યાન આપજો. આ 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને અહીંયા આવશે 4. આપણે આ સરખા ભાગ કરી દીધા એના 4ના. 8, 9 અને 10. હવે આ ક્યાં આવે છે? અહીંયા આપેલી છે 3.7. ધ્યાન આપજો. તો 6, 7 અને 8ની વચ્ચે આવે છે. આ ધ્યાન આપજો. 7 3.76 છે. 70 અને 80ની વચ્ચે આવશે. એટલે આ સંખ્યા અહીંયા આવશે. ધ્યાન આપજો. અહીંયા જરા ત્રોસી થાય છે પણ અહીંયા આવશે. આવશે આ? અહીંયા સીધી લીટી આવતી નથી પણ ખરેખર અહીંયા આમ 3D આવશે. અહીંયા 3 અને 7ની વચ્ચે અહીંયા આવે છે. 3.7 અને 8ની વચ્ચે. અહીંયા ધ્યાન આપજો. આ 3.7 અને 3.8 આપણા માટે મહત્વના છે. આ સંખ્યા અહીંયા આવે છે. ચાલો હવે આગળ જવું છે આપણે. આગળ પાછું કે 3ની જમણી બાજુએ કેટલા અંકો છે? 3ની જમણી બાજુ, જમણી બાજુએ 7મા અંકમાં 3.7 અને 8મો અંક 3.8 છે. ધ્યાન આપજો. 3ની જમણી બાજુએ 7મા અંક 3.7 અને 8મો અંક 3.8 છે. ધ્યાન આપજો. 3.7 આ જ 8 છે. હવે શું કહે છે? જો 3.765 એ 3. અહીંયા આપણે લખી શકીએ છીએ. ધ્યાન આપજો કે જ્યારે 3.76 અને 3.77 આગળ એક ત્રીજું સ્ટેપ બતાવવું છે. અહીંયા ત્રીજી સંખ્યા રેખા દોરવી છે.
હવે 3.7 અને 3.8 મેં લીધા 3.7. 3.7 પછી કેટલા આવશે? 3.6, 3.7.1, 71, 72, 73 એવા લેવા છે. અહીંયા ધ્યાન અમારે જોવું છે કે 3.71, ધ્યાન આપજો. અહીંયા 3.71, 3.72, 3.73 સરખા ભાગ થાય એવો પ્રયત્ન કરવાનો. 3.74, 3.75, 3.76, 3.76, 3.77, 3.78, 3.79 અને 3.8. હવે તમે જાણો છો કે 3.76 અને 65 3.76 અને 3.77 વચ્ચે આવેલી સંખ્યા છે. અહીંયા આપણે લખીએ હવે કે 3.765 3.776 અને 3.777 વચ્ચે આવેલી છે. તેથી 3.7 અને 3.8 વચ્ચેના 10 સરખા ભાગમાં વિભાજિત કરો. અહીંયા આપણે આ 3ની જમણી બાજુએ 3.7 અને 8મો અંક 3.8 છે. 3.76 3.765 3.76 અને 3.77 ની વચ્ચે આવેલી છે. તેની 3.7 અને 3.8 તેથી 3.7 અને 3.8 વચ્ચેના 10 સરખા ભાગમાં આપણે એને વિભાજિત કરવું છે. કરી દીધું મેં અહીંયા. હવે તમે જોજો 3.77, 76, 77 અને 78, 765 અહીંયા આવશે. 76 અને 77 ની વચ્ચે. અહીંયા આપણે અહીંયાથી અહીંયા ધ્યાન આપજો કયો આવે છે. આપણે સેન્ટર બતાવવું છે ખાલી. અહીંયા આ બંનેની વચ્ચે વચ આવશે અહીંયા. બરાબર. હજુ આગળ જોવું છે આપણે. અહીંયા આપણે 765 લેવાના છે 3 પોઈન્ટ. ચલો ચોથું સ્ટેપ 3.765 3.76 અને 3.77 વચ્ચે આવેલ છે. તેથી તેના 10 સરખા ભાગમાં વિભાજિત કરો. એટલે આપણે એને ફરીથી પાછા 10 સરખા ભાગમાં વિભાજિત કરીશું. ત્રણ 3.761 3.762 3.763 3.764 3.765 64 65 3.766 3.767 3.768 3.769 અને 3.770. 3.764 કોની વચ્ચે છે? 3.76 અને આ બેની વચ્ચેના 2 સરખા ભાગ કર્યા. આપણે 3.765 લેવાનું હતું. આપણી આ સંખ્યા મળી ગઈ આપણને. આની વચ્ચે આવશે. બરાબર છે. આ તમે જોઈ શકો છો કે ક્યાં આવે છે.
આ બેની વચ્ચે હતી, આપણે અહીંયા લઈએ આ બેને. આ વિપુલ દર્શક કાચ બતાવે છે, બિલોડી કાચ, કે જેના 10 સરખા ભાગ કરે છે અહીંયા. એટલે આપણે કહી શકીએ છે કે 300 વચ્ચેનો ભાગ આપણને જે મળી ગયો એ આપણને આ બેની વચ્ચેનો ભાગ છે, અહીંયા મળે છે આ સંખ્યા. ઓકે, ફરીથી ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. પહેલા મુદ્દો આપણે આપેલ સંખ્યા 3.765 એ 3 અને 4ની વચ્ચે આવેલી છે. એટલે આપણે સંખ્યા રેખા દોરી અને 3 અને 4ની વચ્ચે આપણે સંખ્યા દર્શાવી. 3 અને 4ના વચ્ચેના ભાગને 10 સરખા ભાગમાં વિભાજિત કરી દીધા આપણે. એટલે કેટલા? 3.1, 3.2 એમ ભાગ કરે. 3.7 અને 3.6, 8. 3.7 અને 3.8ની વચ્ચે આ સંખ્યા મળે છે આપણને. 3ની જમણી બાજુએ 7મો અંક 3.7 અને 8મો અંક 3.8 છે. 3.765 એ 3.776 અને 3.700 વચ્ચે આવેલી છે. તેથી 3.7 અને 3.8 વચ્ચેના 10 સરખા ભાગમાં વિભાજિત કરો. આપણે 3.7, 3.71, 72, 73, 74, 75, 77, 78 એના 10 સરખા ભાગ કર્યા. હવે 3.65 એ 3.76 અને 3.77ની વચ્ચે આવેલા, વચ્ચે અહીંયા આવેલી છે. તેથી તેના 10 સરખા ભાગ કરીએ, કારણ કે આપણે 3.765 શોધવાના છે. એના ફરી 10 સરખા ભાગ કરે. 61, 62, 63, 64, 65, 3.766, 68, 70. તો અહીંયા જે મળી છે આ 300, આ બેની વચ્ચે જે સંખ્યા મળે છે આપણને એ 3.765, એની વચ્ચેની સંખ્યા આપણને અહીંયા મળે છે. આવી જ રીતે હોમવર્ક 1, 2.347, 2.347 2.653 ને ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.7 સંખ્યા રેખા પર દર્શાવો. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર દર્શાવવા બંને કિંમતોને તમારે ઘેર દર્શાવવાની છે.